સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. આપણે આગળ વાત કરી એમ કે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી હોય તો આપણે જેમ જમણી બાજુ જઈએ એમ ઘાત કેવી થાય માઇનસ, અને ડાબી બાજુ જઈએ પોઈન્ટ જેમ ડાબી બાજુ ખસેડીએ એમ ઘાત કેવી થાય ધન ઘાતમાં આવે, 10ની ધન ઘાત અથવા તો ઋણ ઘાતમાં લખાય. તો આપણે દેખીએ પહેલું સંખ્યા છે, પહેલી સંખ્યામાં કેટલા શૂન્ય આપેલા છે આપણે એને આસાનીથી વાંચી શકતા નથી. આપણે એને સરળતાથી વાંચી શકીએ એ રીતે ફેરવવું એટલે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો શું થશે, આપણને શું આપેલું છે 0.0000000085, મતલબ કે આપણે એને લખવું છે પોઈન્ટ વગર. તો પોઈન્ટ વગર શું લખાય 85 છેદમાં કેટલી વખત શૂન્ય આવશે એકના પછી, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. પોઈન્ટ પછી 13 સંખ્યા છે તો આપણે પોઈન્ટ દૂર કરીએ તો 85 છેદમાં એકના છેદમાં એક પછી કેટલા લખાય 13 શૂન્ય લખાય, એટલે કે 85 છેદમાં એકના પાછળ 13 શૂન્ય લખાશે. હવે 13 શૂન્ય છે આપણે એને ઘાત સ્વરૂપે લખીએ તો શું થાય 85 છેદમાં 10ની 13 ઘાત. હવે આપણે અહીંયા 85માં પોઈન્ટ મૂકીએ, 85 છે એટલે કે 0.0 લખાયા, બરાબર. 8.5 કરીએ એટલે કે એક શૂન્ય ડાબી બાજુ ખસ્યા તો શું થાય 10ની 1 ઘાત થશે, એટલે કે 10ની 1 ઘાત. તો તમે શું લખી શકો ખાલી 10 લખી શકો, એટલે કે 8.85ની જગ્યાએ 8.5 લખીએ તો ગુણ્યા શું લખવા પડે 10 અને છેદમાં 10ની 13 ઘાત. 8.5 ગુણ્યા 10 હતા જ ગુણ્યા 10ની 13 ઘાત. અંશ છેદમાં છે આપણે એને અંશમાં લઈ જઈએ એટલે કેવી થાય ઋણ થશે. ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થઈ જાય. હવે આધાર સરખા તો ઘાતોની શું થાય સરવાળો, એટલે કે 10 ગુણ્યા 10ની -13 ઘાત છે એટલે કે 10ની 1 ઘાત ગુણ્યા 10ની -13 ઘાત. તો શું થાય 10 ગુણ્યા 1 માઇનસ, આમ તો શું થાય 1 વત્તા -13, 1 વત્તા -13 કેટલા થશે -12, એટલે કે 10ની 8.5 ગુણ્યા 10ની -12 ઘાત. એ જ રીતે બીજું છે 0.000000000942. તો 942. હવે એના છેદમાં આપણે લખવું હોય તો કેટલા શૂન્ય લખાશે એક પછી, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 સંખ્યા છે તો એકની પાછળ કેટલા શૂન્ય લખાશે અહીંયા 14 શૂન્ય લખાશે. તમે દશાંશ સંખ્યાઓમાં શીખી ગયા છો કે પોઈન્ટ દૂર કરો એટલે ક્યાં લખાય છેદમાં સંખ્યા એકની પાછળ એટલા શૂન્ય આવે. ધારો કે 8.5 છે, આપણે પોઈન્ટ દૂર કરીએ તો શું થાય 85 છેદમાં એકના પાછળ એટલા શૂન્ય, એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1, તો અહીંયા શું આવે છેદમાં 1 સંખ્યા. અહીંયા પોઈન્ટ પછી 14 સંખ્યા છે તો એકના પાછળ કેટલા શૂન્ય આવશે 14, એટલે કે 942 છેદમાં 10ની 14 ઘાત. હવે 942 છે એમાં આપણે 9.42 કરીએ તો પોઈન્ટ પછી પોઈન્ટને ક્યાં લઈ ગયા ડાબી બાજુ લઈ ગયા, તો ગુણ્યા 10ની કેટલી થશે જેટલા પોઈન્ટ ખસેડ્યા હોય એટલી ઘાત આવે, એટલે કે ગુણ્યા 10ની 2 ઘાત. નીચે છેદમાં આપેલી છે ઉપર જાય એટલે કેવી થઈ જાય ઘાત ઋણ, એ 10 ગુણ્યા 10ની 2 ઘાત ગુણ્યા 10ની -14 ઘાત. આધાર સરખા તો ઘાતોનો સરવાળો, એટલે કે 2 વત્તા -14, 2 વત્તા -14 કેટલા થાય -12, તો 10ની -12 ઘાત થશે અને 9.42 ગુણ્યા 10ની -12 ઘાત. ત્રીજું છે 602, પાછળ કેટલી શૂન્ય આપેલી છે તો આપણે ગણી શકતા નથી. તો અહીંયા સંખ્યા આપેલી છે 602. હવે એના પાછળ કેટલી સંખ્યા આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 10
11 12 અને 13 શૂન્ય આપેલી છે તો 602 ગુણ્યા 1 ની પાછળ 3 શૂન્ય લખો. હવે 602 ગુણ્યા 10 ની 13 ઘાત થઈ. એમાં આપણે 602 લખ્યા છે એટલે કે 602.0 કહેવાય. હવે પોઈન્ટને આપણે ડાબી બાજુ લાવીએ એટલે 6.02 લખીએ તો કેટલા સ્ટેપ લાવે ડાબી બાજુ 2 તો ગુણ્યા શું થાય 10 ની 2 ઘાત એટલે કે 6.02 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની 13 ઘાત હતી. આધાર સરખા તો ઘાતોનો સરવાળો એટલે કે 2 + 13 એટલે કેટલા થાય 15 એટલે કે 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત એનું શું થયું એનું પ્રમાણિત સ્વરૂપ થયું. જો તમે આપણે ઉપરના બે દાખલા કર્યા એમાં ઘાત કેવી આવી માઇનસ પણ તમે દેખશો કે આપણે પોઈન્ટને કઈ બાજુ લઈ ગયા છીએ જમણી બાજુ. જેમ પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડીએ તો ઘાત કેવી આવે માઇનસ. અહીંયા પોઈન્ટ આપણને આપેલો નથી પણ અહીંયા આપણે લખવું હોય તો શું લખાય સૌથી છેલ્લે 0.0 લખાય. તો આપણે અહીંયા પોઈન્ટને શું કર્યો ડાબી બાજુ લઈ ગયા. પોઈન્ટને ડાબી બાજુ જેટલા સ્ટેપ લઈ જઈએ એટલી 10 ની ઘાત લખાય. અહીંયા દેખો તમે તો પોઈન્ટ અહીંયા આપણે લખ્યો તો હવે 6.02 સુધી લઈ જવાનું છે તો કેટલી સંખ્યા આવે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 15 સંખ્યા આવે પછી આપણે પોઈન્ટ કર્યો 6.02 થાય એટલે શું થાય 15 સંખ્યા પછી પોઈન્ટ આવે છે તો 6.02 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખાય 15. કેમ આપણે ડાબી બાજુ લઈ ગયા તો આપણે જો એને જમણી બાજુ લઈ જશું તો શું થશે એટલી જ માઇનસ ઘાત જેટલા સ્ટેપ આપણે સંખ્યા આપણે એને લઈ જઈશું જમણી બાજુ એટલી ઘાત કેવી આવે માઇનસ. જેમ કે ચોથામાં દેખીએ તો 0.000000837 તો 837 છે. આપણે 837 લખીએ તો આ બાજુ ક્યાં જમણી બાજુ જઈએ તો ક્યાં લખાય છેદમાં કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો એકના પાછળ એટલા શૂન્ય લખવામાં આવશે 837 ગુણ્યા 10 ની 11 છેદમાં 10 ની 11 ઘાત. હવે 8.37 લખો એટલે શું થાય 8.37 ગુણ્યા 10 ની 2 ઘાત. પોઈન્ટને કયા લઈ ગયા ડાબી બાજુ એટલે 10 ની 2 ઘાત થઈ છેદમાં 10 ની 11 ઘાત તો છે 10 ની છેદમાં 11 ઘાત છે એની ઉપર અંશમાં લઈ જાવ એટલે કેવી થઈ જાય માઇનસ એટલે કે 8.37 ગુણ્યા 10 ની 2 ગુણ્યા 10 ની -11 ઘાત. આધાર સરખા તો ઘાતોની શું થાય વચ્ચે ગુણાકાર છે તો સરવાળો એટલે કે 10 ની 2 ઘાત વત્તા 10 ની -11 ઘાત છે તો 2 વત્તા -11 2 વત્તા -11 કેટલા થાય -9 એટલે કે 8.37 ગુણ્યા 10 ની -9 ઘાત. અહીંયા તમે એ જ રીતે દેખો કે પોઈન્ટને કેટલા સ્ટેપ 8.37 એટલે 8 સુધી લાવવાનું 1 2 3 4 5 6 7 8 અને 9 9 પછી પોઈન્ટ આવ્યો 9 સંખ્યા આપણે કઈ બાજુ પોઈન્ટ લઈ ગયા જમણી બાજુ તો માઇનસ ઘાત એટલી થશે એટલે કે 8.37 ગુણ્યા 10 ની -9 ઘાત. એ જ રીતે પાંચમી સંખ્યામાં તમે જાતે પ્રયત્ન કરી જુઓ. દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. અહીંયા આપણને એમના કેવા આપ્યા છે પ્રમાણિત સ્વરૂપ આપ્યા છે. આપણે સામાન્ય સ્વરૂપ એટલે કે આપણને જે ઉપર આપી હતી સંખ્યાઓ એ સ્વરૂપમાં આપણે હવે એમને ફેરવવાની. પહેલા આપણને સામાન્ય સ્વરૂપ આપ્યું હતું આપણે એમને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી. હવે શું કરવાનું પ્રમાણિત સ્વરૂપમાંથી આપણે એમને એમના સામાન્ય સ્વરૂપમાં ફેરવવાની છે. તો પહેલું છે 3.02 ગુણ્યા 10 ની -6 ઘાત. તો 3.02 ગુણ્યા 10 ની -6 પોઈન્ટ દૂર કરો તો શું થાય 302 ગુણ્યા 10 ની -2 ઘાત. કઈ બાજુ ગયા જમણી બાજુ જેટલા પોઈન્ટ જઈએ એટલી ઘાત આવે. આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ તો શું થયું 302 તો ગુણ્યા 2 સ્ટેપ ગયા તો 10 ની -2 ઘાત. એટલી ઘાત જમણી બાજુ એટલી ઘાત માઇનસ ડાબી બાજુ એટલી ઘાત પ્લસ. હવે 302 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 10 ની -6 ઘાત તો હતી જ. આધાર સરખો તો ઘાતોની શું થાય ગુણાકાર હોય વચ્ચે નિશાની તો ઘાતોની
સરવાળો એટલે કે -2 વત્તા -6 કેટલા થશે -8 એટલે કે 302 ગુણ્યા 10 ની -8 -8 ઘાત છે એટલે ક્યાં લખાય છેદમાં એટલે કે 302 છેદમાં 10 ની 8 ઘાત એટલે કે 10 ની પાછળ કેટલા શૂન્ય આવશે 8 શૂન્ય આવશે એટલે કે 302 છેદમાં 10 ની પાછળ 8 શૂન્ય આવે. આપણે હવે પોઈન્ટ લખીએ તો ક્યાં લખાશે માઇનસ છે માઇનસના 302 ભાગ્યા 10 ની 8 ભાગાકાર કરીએ તો ક્યાં આવે પોઈન્ટ આવશે 8 સંખ્યા પછી પોઈન્ટ આવે તો 1 2 3 4 5 6 7 ને 8 8 સંખ્યા પછી પોઈન્ટ લખો. આપણને 3 સંખ્યા આપી છે તો પછી એની આગળ બધી કેટલી લખવામાં આવે શૂન્ય લખવાની આવે. 4.5 ગુણ્યા 10 ની 4 ઘાત 4.5 એટલે 45 છેદમાં 10 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે કેટલા થાય 10,000 શૂન્ય અહીંયા શું થશે શૂન્ય શૂન્ય કેન્સલ થશે તો કેટલા વધે 45 ગુણ્યા 1000 એટલે કે 45,000. એ જ રીતે 3 ગુણ્યા 10 ની -8 ઘાત છે તો 3 છેદમાં 10 1 ની પાછળ 8 શૂન્ય એટલે કે 3 ને પોઈન્ટ લગાવવાના કેટલી સંખ્યા પછી 0.0000 કેટલી વખત કરવાના 8 સંખ્યા આવશે 8ના સ્થાને 3 આવશે તો અહીંયા કેટલા આવશે 0.00000003 અહીંયાથી ગણીએ 3 થી લઈને પોઈન્ટ સુધીની સંખ્યા તો 8 સંખ્યા થવી જોઈએ. ગણો તો 1 2 3 4 5 6 7 અને 8 પછી 8 સંખ્યા પછી પોઈન્ટ આવશે 1.0001 ગુણ્યા 10 ની 9 ઘાત તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ તો કેટલા આવશે 10,001 છેદમાં 10,000 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે કે 1 ની પાછળ 9 શૂન્ય થશે. અહીંયા કેટલા શૂન્ય છે 4 શૂન્ય તો અહીંયાના 4 શૂન્ય કેન્સલ એટલે કેટલા થશે 1 લાખ. તો એનો 10,001 ગુણ્યા 1 લાખ સાથે ગુણાકાર કરવાનો જે સંખ્યા આવે એ લખવાની. 5.8 ગુણ્યા 10 ની 12 ઘાત થાય તો શું થશે 5.8 ગુણ્યા 10 ની 12 ઘાત એટલે 58 છેદમાં 10 ગુણ્યા 10 ની 1 ની પાછળ 12 શૂન્ય એટલે શું થશે 1 શૂન્ય કેન્સલ. તો હવે 58 ગુણ્યા 10 ની પાછળ કેટલી ઘાત રહેશે શૂન્ય આવશે 1 ની પાછળ 11 શૂન્ય એટલે 58 ની પાછળ 11 શૂન્ય લખવાના રહેશે. એ જ રીતે 3.61492 ગુણ્યા 10 ની 6 ઘાત તો 3,61,492 છેદમાં 1 લાખ ગુણ્યા 10 ની 6 ઘાત એટલે કે 1 ની પાછળ 6 શૂન્ય. હવે છેદમાં કેટલા શૂન્ય છે 5 શૂન્ય છે તો 5 શૂન્ય કેન્સલ થશે તો ઉપર પણ 5 શૂન્ય કેન્સલ થશે એટલે ગુણ્યા 10 રહેશે. 3,61,492 ગુણ્યા 10 કરો એટલે શું થાય 36,14,920. દાખલા નંબર 3 નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપે લખો. હવે નીચે જે સંખ્યાઓ આપેલી છે એમને એમના પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે કે 1 માઇક્રોન બરાબર કેટલા મીટર થાય છે કે 1 ઇલેક્ટ્રોનનો વજનભાર કેટલો છે, બેક્ટેરિયાનું માપ, વનસ્પતિના કોષનું માપ કે કાગળની જાડાઈ વિશે આપણને કહ્યું છે. આપણને એને શેમાં ફેરવવાના છે એના પ્રમાણિત માપમાં ફેરવવાનું છે. તો 1 માઇક્રોન બરાબર શું આપેલું છે 1 છેદમાં કેટલા આપેલા છે 10 લાખ એટલે કે 1 ની પાછળ 6 શૂન્ય તો 1 છેદમાં 10 ની 6 ઘાત મીટર થાય. ઘાતને ઉપર લઈ જાઓ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે બધું ઉપર જ લખાય તો 1 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર તો 1 માઇક્રોન બરાબર કેટલા થાય 1 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર થાય. હવે એ જ રીતે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આપેલો છે આપણને 0.00000016 કુલમ જેટલો આપણને આપેલો છે. તો આપણે શું કરીશું 16 લખીશું અંશમાં અને આ જે સંખ્યાઓ ક્યાં લઈ ગયા પોઈન્ટને જમણી બાજુ
તો જેટલા પોઈન્ટ આપણે જમણી બાજુ લઈ જઈએ એ સંખ્યા ક્યાં આવે એટલા જ શૂન્ય એકની પાછળ છેદમાં લખવાના. તો 20 શૂન્ય થાય છે. આપણે પહેલા શૂન્યથી 6 સુધીનું લઈએ તો કેટલી સંખ્યાઓ છે 20, એટલે કે છેદમાં 20 ઘાત આવે 10ની 20 ઘાત. 1.6 ગુણ્યા 10 16 છે તો પોઈન્ટ લગાવીએ તો શું થાય ગુણ્યા 10 કરવા પડે. 1.6 ગુણ્યા 10 છેદમાં 10ની 20 ઘાત. 10ની 1 ઘાત છેદમાં 10ની 20 ઘાત તો કેટલા થાય? નીચે લઈ જઈએ તો 1 છેદમાં 10ની 20 ગુણ્યા 10ની -1 ઘાત થાય. આધાર સરખા, વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાતોનો સરવાળો એટલે કે 20 વત્તા -1 કેટલા થાય 19 ઘાત. 1.6 ગુણ્યા 10ની 19 એટલે કેટલા થાય 1.6 ગુણ્યા 10ની -19 ઘાત કુલમ. શું આવશે 1 ઇલેક્ટ્રોનનું વીજભાર બરાબર કેટલા થાય 1.6 ગુણ્યા 10ની -19 ઘાત કુલમ. હવે બેક્ટેરિયાનું માપ આપણને આપેલું છે કે 0.000005 મીટર, એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે 7. તો 5 છેદમાં 10ની પાછળ 1ની પાછળ 7 શૂન્ય આવે એ રીતે લખવાની, એટલે કે 5 છેદમાં 10ની 7 ઘાત મીટર છે. ઘાતવાળાને ઉપર લઈ જઈએ તો શું થાય 5 ગુણ્યા 10ની -7 ઘાત મીટર, એટલે કે એક બેક્ટેરિયાનું માપ કેટલું થશે 5 ગુણ્યા 10ની -7 ઘાત મીટર. વનસ્પતિ કોષનું માપ કેટલું છે? તો વનસ્પતિ કોષનું માપ આપેલું છે 0.000125. તો 1275 છેદમાં શું થાય 10ની 8 ઘાત. આપણે 8 પોઈન્ટ જમણી બાજુ ખસ્યા છીએ તો શું થશે 1275 છેદમાં 10ની 8 ઘાત મીટર. હવે 1.275 કરીએ તો શું લખાય 10ની કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસ્યા 3 પોઈન્ટ તો 10ની 3 ઘાત. અંશ અને છેદમાં આપેલી છે બંનેને અંશમાં આપણે લઈ જઈએ તો શું થાય 3 - 8 ઘાત થશે, ઘાતોની બાદબાકી 3 - 8 કેટલા થાય -5, એટલે 1.275 ગુણ્યા 10ની -5 ઘાત મીટર, એટલે કે વનસ્પતિ કોષનું માપ કેટલું થશે 1.275 ગુણ્યા 10ની -5 ઘાત મીટર. એક જાડા કાગળની જાડાઈ આપેલી છે 0.07 મિલીમીટર. 0.07 મિલીમીટર આપેલી છે એટલે કે 7/100 મિલીમીટર લખાય. 100 એટલે શું થાય 10ની 2 ઘાત, એટલે કે 7/10ની 2 ઘાત મિલીમીટર એટલે કેટલા થાય 7 ગુણ્યા 10ની -2 ઘાત મિલીમીટર. છેદમાં છે અંશમાં જાય એટલે ઘાત માઇનસ થઈ ગઈ, એટલે કે 10ની 2 ઘાત છેદમાં હતી અંશમાં ગઈ એટલે કેટલી થશે 10ની -2 ઘાત. ધનમાંથી ઋણ થઈ ગઈ, એટલે કે એક જાડા કાગળની જાડાઈ કેટલી થશે 7 ગુણ્યા 10ની -2 ઘાત મિલીમીટર. એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી અને 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. આપણને અહીંયા આપેલું છે એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી છે, એટલે કે એક ચોપડીની જાડાઈ 20 મિલીમીટર હોય તો 5 ચોપડીની જાડાઈ કેટલી થશે તો 5 ગુણ્યા 20 મિલીમીટર એટલે કે 100 મિલીમીટર. હવે એ જ થપ્પીમાં બીજું એક આપેલું છે 5 કાગળ એવા મૂકેલા છે કે જેમની જાડાઈ શું છે 0.016 મિલીમીટર, એટલે કે એક કાગળની જાડાઈ જો 0.016 મિલીમીટર હોય તો 5 કાગળની જાડાઈ કેટલી થશે તો 5 ગુણ્યા 0.016 મિલીમીટર, એટલે કેટલા થાય 0.08 મિલીમીટર. હવે ચોપડી 5 ચોપડી અને 5 કાગળ છે એક થપ્પીમાં તો એની જાડાઈ કેટલી થાય એ બંનેની જાડાઈનો સરવાળો, એટલે કે થપ્પીમાં ચોપડી અને કાગળની કુલ જાડાઈ કેટલી હશે તો 100. 5 ચોપડીની જાડાઈ વત્તા 5 કાગળની જાડાઈ એટલે કે 100 વત્તા 0.08 મિલીમીટર એટલે કે 100.08 મિલીમીટર. 100.08ને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો પોઈન્ટને 2 એકમ ડાબી બાજુ ખસેડવા પડે. ડાબી બાજુ ખસેડીએ એટલે ઘાત કેવી આવે ધન, એટલે કે 1.008 ગુણ્યા 10ની 2 ઘાત લખાય, એટલે કે 1.0008 ગુણ્યા 10ની 2 ઘાત મિલીમીટર લખાય.